દુઃખ એ વાતનું નથી કે વરસાદ થઈ ગયો, પણ દુઃખ તો એ વાતનું છે કે સરકારી અધિકારી કે મીડિયાવાળા પૂછવા માંડ્યા કે લોકમેળો બંધ રહ્યો, મેળાવાળાને કેટલી નુકસાની જઈ. બસ ફક્ત મેળાવાળા જ દેખાણા, ખેડૂત ક્યાંય દેખાણા જ નહીં. મેળાવાળાએ શું રોકાણ કર્યું હતું? એમને ક્યાં 4 મહિના 6 મહિનાનું રોકાણ હતું? એમને પ્લોટનું પૈસાનું રોકાણ હતું. પ્લોટ તો નગરપાલિકાવાળાએ પાછા પૈસા આપી દીધા. એમને કોઈ 4-6 મહિનાનું રોકાણ નહોતું કે એમને કોઈ માલ સામાન તણાઈ નહોતો ગયો. જે ખેડૂતને પૂછો કે તમે કેટલું 3-4 મહિનાનું રોકાણ કર્યું હતું, કપાસ, સોયાબીન, મગફળી, તેનું તો કોઈ પૂછતા નથી. આ જે કપાસ તમે જોઈ રહ્યા છો, મણિકામાં નહીં, કિલ્લામાં ઉતરશે, કિલ્લામાં. અને આ વાત ફક્ત ખેડૂત સમજી શકે કે કેટલી મહેનત કરી હોય ત્યારે કપાસ થયો હોય. તો ગીંડવા પણ કારા થઈ ગયા છે, પરંતુ અહીંયા તો કોઈ પૂછતું જ નથી કે કેટલી નુકસાની જાય છે. ખેડૂત છે તો લોકમેળા છે. લોકમેળાની નુકસાની બધાને તાત્કાલિક દેખાણી છે, પણ ખેડૂતની કોઈ નુકસાની કંઈ દેખાતી જ નથી. શું ન્યાય છે આ દેશનો? જે આખા જગતનું પેટ ભરે છે તેનો તો કોઈ ભાવ નથી પૂછતું, અને ખાલી ઓલા મીઠું મરચું કે મમરા પધરાઈને ખવડાવી દે છે, એની પાછળ તો બધા પૂછવા જાય કે શું નુકસાની થઈ છે. બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરજો અને શેર તો અવશ્ય કરજો. જય કિસાન, જય અન્નદાતા, જય દ્વારકાધીશ.